આજ તો ફાડી નાખે તાડી નાખે એવી ચના ચોલ ગરમ લઈને આવ્યા. જો તો ખરી યા મારે લાગે આમ નાસ્તો કરવો છે વળ ખાય છે ન્યાટો નાસ્તો લાવ્યો તો કરવો નથી જો રિહાણી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો કાલનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આજે તો બધાને ખબર જ હોય કે ગણપતિ પધરાવા જવાના છે. તો જો આજે ગણપતિ વિસર્જન છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હમણાં રેલી નીકળશે ને અમે જવાના છે ગણપતિ પધરાવા, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તો મેડમ છે ને રવા લાગ્યા. મેડમને નાસ્તો કરવો છે વળ ખાય છે ન્યાટો નાસ્તો લાવ્યો તો કરવો નથી જો રિહાણી. હાલો હશે હાલા ઊભી થા. ઓય બાપા તપી ગયેલું છે આ તો ઇન્જિન. નાસ્તો કરવો હોય ચોલે ભટુરા લાવ્યો, પાણીપુરી લાવ્યો. મેડમ તપી જશે ફૂલ. મનાવીએ કાક ને શાંત કરો મનાવું. હાલો હાલો મારો દીકો મારું બચ્ચું હાલો. ડર इसे कहते हैं डर. हाल ने बापा ऊभी था हाल हाल मस्ती करतो था नास्तो कर ला हाल ने एम कहूँ जो मैं बे नाम लखाયેલું કેવું છે મારું કેવું આવ્યું ને એના હાથમાં જો છે ને ઊભી થાની એક હાલો છે. હાલની મેં નથી કરવો સાચું ને. તો કાંઈ વાંધો ન કરે ને તો હું એકલો કરી લઈ. હાલો આપણે નાસ્તો કરી લઈ. હું લાવ્યો છું ચોલા ગોલચે આમાં મેકી દીધા. એ વાયડી છે ને ખાવું છે ને તો ખ્યાલ કરશે. ચાલે ઊભી થા ઊભી થા માવો બને દે બને દે. હાલો હશે હાલ ને બેટા હાલ હાલ મારો દીકો છે ને લે હું આ જો વિડીયો મને ઉતારું છું ભાઈ કેતીની વ્લોગમાં આવી એમ રિહાણી એમ. તો સારું મિત્રો એ તો નહીં માને તો તમે વ્લોગમાં બને દો. આજે ગણપતિ પધરાવા જવાનું છે. હમણાં ગણપતિ દાદા તૈયાર બેઠા છે, બધું કમ્પ્લીટ જ છે. મને વાટો પાક ઊંઘું સીધું બોલવું પડે. દાંત કાઢવા માંડી હવે નાસ્તો કરાવી લો. હવાર દિન કામ કરે છે થાકી ગયા. ડુંડા લણી લણીને થાકી ગઈ એટલે રિહાઈ તો ખરી. જો કેવા દાંત આવે. તો સારું ગણપતિ પધરાવા જવાનું ચાલે. લાસ્ટ કાલે છેલ્લો દિન જો અહીંયા ગણપતિ બાપા જાય છે આપણને બધાને નેતે મનપસંદ ડીશ શરૂ થાય છે નોરતા આવે છે. પછી આ છોકરીઓના દિવસે તો પછી મળીએ પેલા નાસ્તો કરાવી. ઘરની બહાર નીકળો ને મિત્રો એવું તમને સમજો મારી પાછળ કાંઈ બધાય છે તમને ખાલી બહાર જોવા જ ગયો કઈ રીતું નો ઘબરાટ કરતો હતો કે નાસ્તો કરવા તારી નાસ્તો તો કરવો તો ફટાફટ રિહાવાનું હોય. જોઈ લીધું એટલે મનાવે ખાલી બહાર જો એક સેકન્ડ ની આમ એક સેકન્ડ મનાવે કે નહીં જોવાનું હોય. તમે જોઈને કેટલા મનાવો છો. હજી તો બાય છે ને તો અહીંયા બધું ખોલી કાઢવીને ખાવાય મીડી ને આપણી પાસે ઓળ્યું મારે નથી ખાવું. ખેર કેવા કરે જોવા. મને પૂછ્યું નથી અને પોતે એકલી ખાયો. તમને કોણ પૂછે? જો હોય બાપા તું વહેલા મરી જાવી છો એકલી ખાવી તો. કોણ? તમે મરી જાવ. જો હું તો કોકને મારું એવી છું. કાળ છે અમારા રોજ કરે જો 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 જો. ગાઈસ તમારે ખાવું હોય તો આલો. હજી બનાવશે બટેટા ભૂંગળા. આગળ બટેટા ભૂંગળા અરે એમ નહીં ના નાસ્તામાં લઈ જવા. નાસ્તામાં લીધા મને લઈ લેવા. નેવરાય નથી એટલે મને બહુ કામ છે. તે કાંઈ ડુંડો ભાંગીને ડુંડી નથી કરી. તમે બનાવી નાખવા.
ગાઈસ આ છે ને આનું શીબડું દેવાનું છે. આવડું મોટું આ કોણ લાવ્યું? ગાઈસ તમારે ખાવું છે આ શીબડું પાતળ છે જો અહીંથી થોડું ફાટી ગયું છે. સુગંધ કેવી મસ્ત આવે છે ગાઈસ. મીઠું હોય તો સારું, નકર આ મોળું છે. તો સારું મિત્રો, અમારું જનાવર ખાય છે અત્યારે, તો જમી લેવી પછી મળીએ. મિત્રો તૈયાર થઈ ગયા છે ને હવે જાય છે ગણપતિ પધરાવા. તો ભવાની જવાનું છે તો અમારે સૌ બધા તૈયાર થઈ રેડી થઈ ગયા છે. સાવર ને અમારા ખુશાલભાઈ કા કલર લેવા ગયા છે તેની વાત છે. તો તમારે આવવું હોય તો હાલો ગણપતિ પધરાવા. તો જો તમને બતાવું, અમાર ખુશી બેન ને રિક્ષામાં બેસી ગયા છે. અમારે જો આમ ફોન કરે છે કેટલી વાર છે. અમારે છે ને અહીંયા ઊભા છે વૈશાલી બેન જો અમારે. તો ફાઇનલી મિત્રો હવે જાય છે ને ગણપતિ પધરાવા. તો ચાલો આગળ તો ફાઇનલી ભવાની જઈ છીએ ગણપતિ વિસર્જન કરવા, અને એમાં પગ્યા છીએ માલણ નદીએ. તો આ અમારી માલણ નદી છે મહુવાની, આ બીજો પાર્ટ છે. મેન તો અહીંથી આમ જઈને એટલે આગળ આવે ભૂતને થોડી માલણ નદી મેન નદી કહેવાય. આ બીજી છે, આ બંદરવાળો બંધારો કહેવાય અમારા મહુવા. તો અમારી વાંહે બે મેડમ બેઠા, મારી વાઈફ પણ છે અને અમારી હાળી પણ છે. તો તમે જોઈ શકો છો. તો અમારી હાળીની આઈડી તો તમે ચેક કરી જશે, મારા બ્લોગ જોતા હશો તો આવું છે કાંઈનો નજારો, વાડી વિસ્તારવાળું છે. અને તો સારું વ્લોગમાં બને રહેજો. ભવાની જઈને મળી બાય બાય. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ભવાની, અને સાઉ જીજુ બહુ મસ્તી કરે છે અહીંયા જો બધાને બગાડે છે. તો અમારા સબસ્ક્રાઇબ મળી ગયા છે, અમને ફટાફટ આવી ગયા. તો જા અમારા સબસ્ક્રાઇબ મળી ગયા, અમારે ફટાફટ આવ્યા. જા અમારે ફટાફટ આવ્યા. તો તમે એને ઓળખતા જશો ને ઓળખવા જ જોઈએ. તો આ સાઉ જીજુ છે ને અહીંયા વધારે મસ્તી કરે છે. તો તમે બ્લોગમાં બના રહેજો, ત્યાં સુધી મસ્તી કરીએ પછી નાન રીલ્સ બનાવી લે. તો ચાલો પાછા મળીએ. ઋતિકભાઈનો ફોન આવી ગયો હતો, ઋતિક સોલંકીનો ભાઈબંધ છે પરમ મિત્ર, એનો ફોન આવી ગયો હતો એટલે બ્લોગ થોડોક વચમાં કટેપ થઈ ગયો હતો. તો અમારા મેડમની આમ જાય છે બધા હારે, અમે તો નથી લગતા, છોકરાઓ બધા ભેગા થઈ ગયા છીએ. અહીંથી જોઈએ આવું ટ્રાફિક છે કાક. અને મયુરભાઈ ને મારા મોટી બેન ને મારા જીજુ ખુશાલ એ જોવા મળી જશે. તો હવે જઈએ છીએ એની પાસે. તો વ્લોગમાં બિના રહેજો ને હવે ગણપતિની આરતી બાકી કરીને વિસર્જન કરવાનું છે. આજે તો દુઃખનો દિવસ છે, કેમ કે ગણપતિ આપણને મેકીને જાય છે. તો અમારા મેડમને તો કાંઈ આજે વ્લોગમાં આવવાનો ઇન્ટરેસ્ટ નથી લાગતો, એટલે અમારી આગળ ભાગે છે. તો હું આજે વ્લોગ શૂટ કરું છું. તો કાંઈ વાંધો નહીં, ગણપતિની આરતી બારતી કરી મમ્મી પાસે જઈને તમને મમ્મીની બધા મળી ગયા છે. તો એની પાસે જઈને તમને બતાવું. જો મમ્મી ગણપતિની આરતી કરી છે, ઉભા પાયલબેન છે, મમ્મી છે, પછી મારા મામાની છોકરી એને ભેટી થઈ ગયેલી છે નર્મદા. અને તમને ખાસ માણાને મળાવું કે જે અશબ્દ બોલે વ્લોગમાં, એ અપશબ્દ તો બોલશે જ. તો જુઓ આ મારા ભાભી ગાળું નહીં બોલતા, પહેલાં જ કીધું ને તમને, આ મારા ભાભી છે. આજકાલ અપશબ્દ નહીં બોલે વ્લોગમાં, આ મારા ભાભી છે. એને આજે હું પરાણે લઈને આવ્યો, એ નહોતા આવતા. મારા મમ્મી જો અહીંયા મળી ગયા છે, આમથી આમ આટા મારે છે. આ મારા જીજુ જો, આ મારી બેન, આ મારા જીજુ છે ખુશાલ, એ પણ મળી ગયા. અમારા સાડી તો આટા મારે, અમારા મયુરભાઈ ને અમારા ગણપતિ, અમારા ગણપતિને વિસર્જન કરવાયા. અમારા જીજુને અમે બધા હારે, કેમ કે મારા જીજુનો મારી હારે સપોર્ટ છે ફૂલ.
બધી રીતે મારા જીજુ મને સપોર્ટ કરે છે વિશાલ તમે મોવાળા ઓળખતા જ હશો. તો આ જો મારા હાળાજી પણ આવી ગયા છે ને અહીંયા નાવામાં પીડ્યા છે. તો અમારા મોટા મેડમ ને જે આવે છે બાળકો બધા નાય છે અહીંયા પબ્લિક છે ઘણું સારું. અમારી ફૂલ ફેમિલી અહીંયા ભેગી થઈ છે. જો મમ્મી છે, મારી મોટી બેન છે, મારી વાઈફ છે, પછી મારો ભત્રીજો છે, મારો ભાણિયો છે, મારી હાળી પણ છે, મારી નાની બેન ને એના હસબેન્ડ ખુશાલ ને આમ મારા ભાભી ઊભા છે ના 2 માણસ. જો અમારા ભાભીએ ચશ્મા બસમાં પહેર્યા છે. મારા મમ્મી ને આ બધા ગણપતિ દાદા અમારી મૂર્તિનું વિસર્જન કરવાનું છે આજે. ગણપતિ બાપા મોરિયા. તો કમેન્ટમાં લખી નાખજો ગણપતિ બાપા મોરિયા. મોરિયા. તો જે અમારા મોટા હાળી ને 2 મોટા હાળી જ આવે છે, ત્રીજી પાછળ છે તે આવવાના છે. તો વ્લોગમાં બના રહેજો. અમારા મેડમજી ને કેમ કે એને આજે વ્લોગ શૂટ કરવાનો ઇન્ટરેસ્ટ રીએ પણ નથી. તમને થોડું કહું ને તમે વ્લોગમાં જોઈ લેજો રાજા ભાગે કોણ બતાય છે. હું એકલો શૂટ કરું છું એટલે આખી ભાગે છે. ને અમારા હાળી જે આવ્યા છે તેમ તો હું એના ઘરે જઈને લઈ આવ્યો છું. કેમ છે આવી સારું છે તો સારું કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. ફોન કરી લઈ ક્યાં પહોંચ્યા છે મારા મોટા હાળીને ફોન કરી લઈશું. હાડુભાઈ ને તમારા હાડુભાઈ મારા હાડુભાઈ પણ મારે છે. તો પાણી આવી ગયું છે તો એને ફોન બંધ કરી પૂછી લઈ પછી મળી જાય આવે ને. મિત્રો આમ જો દરિયા આવી ગયા છે, સાવન નાવા આવી ગયા છે. તમને બતાવું તો છે ને આલા હિરલ ભાભીએ મને બહુ બગાડી દીધી છે, મને ગમતું નથી તો મારે નાવા જવું જ પડશે. તો જો બધા નાઈ છે અંદર. જો બધા નાઈ છે. અમારી ખુશી બેન ને બેન નાવા નથી જવું તમારે? મારે રીલ શૂટ કરી છે એટલે હું નાવા નથી જવું. હાલો નાવા એમ શું કરો. અમારા ભાવિન ભાઈ પણ અહીંયા નાઈ છે. અમારા ભાવિન ભાઈ જો આમ નાઈ છે તમને બતાવું. અમારે જો આ 2 અહીંયા ઊભા છે કૃષ્ણા બેન ને અમારા ઋતિક ભાઈ. અમારે જો અમારા ભાવિન ભાઈ નાઈ છે. એ ભાઈ ડૂબી જાઓ તમે. જો આમાં જો ટંટુ બેન. એ ટંટુ બેન કેમ છો? જય માતાજી. ટંટુ જય માતાજી એમ તો બોલ. જો ઈ નાઈ છે આમાં ઢીંગલી એવડી એવી. અમાર ભાઈ જો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. નાવા જઈએ. ધાર્મિકા મેડમ નાઈ છે. કેવું નાઈ છે આમ જો તમને બતાવું. જો અમાર બબુભાઈ સાવન ને બધા નાઈ. જો જો અમાર બબુભાઈ કેમ પણ આમ પાટલું ચડાવતા ચડાવતા આવે છે. પાટલું મેં રહેતા નથી. ફાઇનલી મિત્રો નાઈ ધોઈ નહીં ખાસ ઈ ફ્રેશ થઈ ગયા. ગણપતિ બાપા પધરાવી દીધા. અમારા આ મેડમ ને ભૂખ લાગી તો જો ખાવા બેહી ગયા છે. જો આ જો આમ આમ ખાવાનું હોય. આ જો આ और जो हमारा नाम जो ऋतिक ने धार्मिका बेन हमारे सावन नहीं जो आम से सावन तो नाई नाई आम अंदर ने अंदर नावा गया था हम डूबाड़ी नाई आने आन सावन बहु नाया का हमेशा આપણે તો શ્વાસ લઈએ કે પાણીમાં કોઈ કેવા અંદર જાય તો ખાવા બેઠા છે જો અમાર જો અસ્મિતા પણ બ્લોક ઉતારે તારા બ્લોક આવી જા બધા હો તમે કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો પછી મળીએ ના નાઈ પાછા ઢોડે સંપલ વિનાનો કેટલું ગરમ છે સાની હવે ઘરે ન જાવ કેમ બટેટા કોણ લઈ આ મમ્મી બટેટા ભૂંગળા ખાવો સાવન નાઈ આ વાલા ઢીલી થઈ ગઈ દરિયામાં નાયો તો અમારી હાળી જો સ્પેશિયલ મારી સપોર્ટર મારી હારે નાવા વાળી અમાર ઋતિક ભાઈ છે અહીંયા થઈ જાય કાળા હતા તી જો અમારા હારાજી સાચું બોલી ગયા આ નદીમાં બધા નાઈ છે નદી તો દરિયો મને એવી ખબર જ નથી પડતી દરિયો કહેવાય ને નદી કઈ એ બોલાઈ ગયું હોય એવું મારા ઓલી સાઈડે આખા હો જો ઓલી સાઈડે આખા કોણ છે હા મારી બેન છે કૃષ્ણા મોટી બેન ને આમાં શ્રદ્ધા બેન છે
કેવા મસ્ત મસ્ત ધોળા ધોળા ગોલ ગોલ ગપ્પા જેવા આવે છે હો બે અમાર છે ને એને સાવન હલ્લુ બદામ જ કેમ ખબર કે ઈ આલુ બદામ આવે ને ખાવાની ઈ આલુ બદામ ને હલ્લુ બદામ કહે છે માય ફેવરેટ અલ્લુ બદામ છે બધાને કલર લગાડ્યો કોઈ નથી લગાડ્યો મેં જ લગાડ્યો કેવું ગોલું મોલું લાગે છે સાની ભયો સાની હવે આ બધા ફોટા પડે એમ કેવી રાયડું નાખે જો અમાર ભાઈ યાર થાળી હું નાય બેન તે બહાર નીકળી ગયો છું કેમ કે થાકી ગયો છું ફૂલ તણાય ને મારા રંબાબાના છોકરા બધા આવ્યા છે અહીંયા ગણપતિ ભદ્રા અમારા ગોપાલભાઈ છે ભગ્ગાભાઈ છે અલ્પેશભાઈ છે વિવેક છે ને અમારા છોટુ હાય ગાઈસ રિયાંશ પણ આવેલો છે જો અને બધા આવેલા છે ગણપતિ વિસર્જન કરવા ગોવાની અમે તો હવે નાય ધોઈને બહાર નીકળી ગયા છીએ ફૂલ થાકી ગયા છીએ ને આ બધા વાંચી આવ્યા છે એ જોઈ શકો છો તમે કેમ શું છે બાકી ગણપતિ પધરાવાયા તો સારું કન્ટિન્યુ રખમાં બના રહેજો અને તો ગણપતિ વિસર્જન કરી નાખે આ લોકો આવ્યા છે એ પણ કરી નાખે નાઈ નાઈ ને એ ભૂખણા છે એટલે ખાવા આવ્યા ભૂખણ જો આજ તો ફાડી નાખે તાડી નાખે એવી ચના ચોલ ગરમ લઈને આવ્યા જો તો ખરી યા મારે લાગે આમ આમ જો અમારા જો અમારા ઋતિકભાઈ ને અમે જમવા બેઠા છે એટલે નાસ્તો કરી છે ઈ ફોનમાં વાત કરે છે ને બીજા બધા આમ નાઈ છે આયા છે હજી ભવાની જો આમ બધા અમે નાઈ છે ને ખાય ને હાલો તો નાસ્તો કરી લઈ પછી મળીએ ફાઇનલી મિત્રો ઘરે પહોંચી જાય ત્યારે બહુ મોડું થઈ ગયું જમી કરી લીધું છે મેડમ અમારા જમતા જ હતા એ તો કાંઈ નાઈ નથી હો ખોટાડી નાઈ પણ બહુ મારી જેટલું નથી હું તો બહુ નાયો જમવાનું બનાવ્યું તો મમ્મીએ જમી લીધું છે તો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને દરિયા ઘણા ખરા મારા સંબંધી મિલા બધાને મેં શૂટમાં લીધા જ છે એ પણ કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું આજનો દિવસ મારે તો બહુ દિવસ ભારે પીડો છે કાંઈ નાયો બહુ એટલે થાકડો બહુ લાગ્યો તો સારું આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ મળીએ કાલે ન્યૂ બ્લોગ હાલો તમારે કાંઈ કેવું છે મેડમ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગુડ નાઇટ મેડમે કહી દીધું ગુડ નાઇટ સારું ગુડ નાઇટ